ફક્ત બાળકો માટે. ઘણા દિવસોમાં ઓપીડીમાં જ્યારે પણ બાળકો માટે પેરેન્ટ્સ અમને કન્સર્ન કરતા હોઈએ ને, ત્યારે અમે જોતા હોઈએ કે એ લોકોને શાંતિથી કેસ હિસ્ટ્રી અમારે જ્યારે લેવાની હોય ને, ત્યારે એ લોકો એક રસ્તો અપનાવતા હોય, મોબાઈલ આપવાનો. અને આવ્યા પણ એના માટે જ હોય કે મોબાઈલને કેવી રીતે છોડાવો. અને અમારી સામે જે વર્તન સહજતાથી કરી દેતા હોય છે કે મોબાઈલ આપીશું ને સાહેબ, તો જ આપણી શાંતિથી વાતો થઈ શકશે અને આ વાતોને અમે વધારે સમજી શકીશું. જ્યારે હિસ્ટ્રી અમે વધારે લઈએ છીએ ને, ત્યારે અમને ધ્યાનમાં આવે છે કે એનું કોમ્યુનિકેશન સ્કિલ્સ આના લીધે ઓછી થઈ જાય છે. ભણવા લખવામાં તકલીફ આવવા લાગે છે. આજુબાજુ લોકો સાથે મળવાનું તો બંધ જ કરી દે છે. રાત્રે પણ ઊંઘમાં પણ એકલામાં બોલતો રહે છે. અને એમાં જે પણ કાર્ટૂનના નામ જોઈ છે ને, એવા નામોથી તો સોસાયટી અને સમાજમાં એટલા બધા લોકોને ચીડવે છે ને કે રોજની એક ફરિયાદ આવે છે. આ બધી વાતોથી દૂર નથી જઈ શકાતું. અને હા, સૌથી મુખ્ય અને મહત્વની વાત કે સર, જ્યારે અમારા ઘરમાં જે 3 જનરેશન હોય ને, એટલે કે મારા બાપ દાદા, એ જ્યારે હું એ છોકરાને બોલું ને, ત્યારે તેને અટકાવી દે કે તું પણ આવો જ હતો, અત્યારે નહીં જોશે મોબાઈલ તો ક્યારે જોશે. આ બધી બાબતોમાં હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ, આ વાતને એક અલગ રીતે કહેવા માટે આવ્યો છું. જેની સાથે આ બિહેવિયરને જો તમને ઓછું કરવું હશે ને, આ ઇમ્પલ્સિવિટીને, એંગરને, ઇમોશનલ મેનેજમેન્ટને અને એની પોતાના ઘડતર માટેની સ્કિલને જો ડેવલપ કરવી હશે ને, તો એક વ્યક્તિ કમ્ફર્ટ હોવું જોઈશે કે જે એની પાસેથી મોબાઈલ છીનવે નહીં, પણ એની પાસેથી લઈ લે. કઈ ગેમો રમે છે, શું કરે છે મોબાઈલમાં, એવી જ ઇક્વિલેન્ટ એને પોતાને ગમે તેવી બાબતો સાથે જો ફેમિલી ઇન્વોલ્વ થશે ને, તો એ રમવાનું બાળક પસંદ જ કરશે. આજે ફિઝિકલ હેલ્થ સારી બને અને પોતે સક્ષમ બને, એના માટે જ્યારે બહાર જઈને સાયકલિંગ અથવા ફૂટબોલ અથવા ક્રિકેટ અથવા એના જેવી કોઈ પણ રમત રમશે ને, તો એને પણ બાળકને પણ રમવું ગમતું જ હોય છે. પણ બાળકને સમજવા માટે આજે ઘરમાં કોઈ છે કે કેમ, આ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને છે. આ નજીકતા જો તમે પેરેન્ટ્સ તરીકે નહીં આવો ને, તો તમારી પાસે મોબાઈલ સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહીં રહે. વિચારજો, ફક્ત બાળકો માટે.